પરી જ્યા આજકાલ બહુ બધા લોકો આવું કહે છે ને. ઇન્સ્ટાગ્રામમાં તમે બહુ બધા રીલ જોયા છે આવો કે પરી જ્યા પરી નહીં જ્યાં. પણ મારું તો નહીં કહેવું હતું કે કોઈ વ્યક્તિ એવું કહેતું હોય ને કે પરી નહીં ગયા તો મોટું મોટું જૂઠ બોલે. એક વ્યક્તિ મને એવું બતાવો કે જે પરી ના જે હોય. આપણે કોઈ જગ્યાથી નીકળ્યા હોય કોઈ જગ્યાએ મંજિલ પર પહોંચવા માટે તો પરી તો જે જ ના આપણે ને એનું છોકરું ચાલતા શીખે તો ઘણીવાર ભૂઈ પડી જાય પછી ચાલતા શીખે. આપણે સાયકલ ચલાવતા એ જ્યારે શીખ્યા ત્યારે ઘણીવાર ભૂઈ પડ્યા ત્યારે સાયકલ ચલાવતા શીખ્યા. તો જિંદગીમાં જે વ્યક્તિ કોઈ કરવા માગે છે કોઈક જગ્યાએ જવું છે એ પરીએ જાય. પરી જવું કોઈ ખોટી વાત નહીં પણ કોઈ કરવું જ નહીં, ચૂપચાપ બેસી રહું, બાયલાને જેમ બેસી રહું, એ લોકો તો કોઈ પરવાના નહીં. કારણ કે એ લોકો કરવું જ નહીં તો એ લોકો ચોથી પરવાના. એટલે કદી એવું નહીં વિચારવાનું કે પરી ગયા પરીએ જવાય. કોક કરે તો કોક ભૂલે થાય અને ભૂલ કર્યા આગળ તો કોઈ કોને થતા જિંદગીમાં આગળ આવ્યો. પરી જવું કોઈ ખોટું નહીં પણ એકદમ બેસી રહું, 800 બેસી રહું, ઊંઘી રહું, લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ઘેરથી બહાર નહીં કરવું નહીં, કોઈ મજૂરી ના કરવું, એને કાયરતા કહેવાય. બાકી આપણે કોઈક જે જિંદગીમાં ભૂલ કોના થાય કે જે વ્યક્તિ કોઈ કરવા માંગે છે, મહેનત કરે છે, મથી રહ્યો છે, એનાથી ભૂલે થાય અને પરીએ જાય. પરી ક્યારે જાય? કોઈ વ્યક્તિ ચાલતો હોય, મહેનત કરતો હોય, પુરુષાર્થ કરતો હોય એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચવા માટે કે મારા દાખલા તરીકે મારા અહીંયાથી અંબાજી જવું છે, બરાબર, કે મારા આજનું નક્કી કર્યું મારું લક્ષ્ય કે મારે અંબાજી જવું તો હું અંબાજી જવા માટે નીકળ્યો તો હું પરીએ જવું રસ્તામાં. શું ખબર હવે જે વ્યક્તિ બેસી રહે, 800 બેસી રહે, ઊંઘી રહે, એ તો કદી પરવાનો જ નહીં. તો જિંદગીમાં કદી એવું નહીં ચાલવાનું. તમારાથી ભૂલ થાય તો કદી એવો અફસોસ નહીં કરવાનો. ભૂલ થાય અફસોસ કરવાથી કોઈ ફાયદો નહીં થવાનો, પણ તમારાથી કોઈ ભૂલ થાય તો તમે એમાંથી શીખો કે મેં મારી જિંદગીમાં આટલી ભૂલો કરી, એમાંથી મને આ નુકસાન થયું, ફલાણા વ્યક્તિ પર મેં ભરોસો કર્યો તો બરાબર. ભરોસો કર્યો તો જોરે ખાધું પીધું. આપણે લોકો છે ખુદ વિચારતા હતા કે ફલાણો વ્યક્તિ આપણો છે, આપણું કેવું રહેશે, ગમે ત્યાં ફોન કેટલા હાજર રહે. પણ અમુક વસ્તુ આપણને છેલ્લે રિયલાઇઝ થાય કે ના, એ લોકો એકી ફોને આપણા ફોને હાજર થઈ જતા, આપણા જોડે રહેતા, વાતો કરતા. એ એમનો પર્સનલ સ્વાર્થ હતો. એકચ્યુઅલી કેવું હોય કે વ્યક્તિનો સમય મહાન હોય છે, વ્યક્તિ કદી મહાન નહીં હોતો. આ પછી વિચાર લઈએ હું મહાન છું. કદી હું મહાન નહીં હોતો, વ્યક્તિનો સમય મહાન હોય છે. અને જ્યારે આપણે ભૂલ આવી કરીએ ને પ્રોબ્લેમ ત્યારથી જ શરૂ થાય છે. ગમે એટલો સારો સમય આવે, ભગવાનની મહેરબાની સમજવાની કે સારો સમય આવ્યો તો તૈયાર રાખવાનું. ખરાબ સમય પણ કોઈ પણ ટાઈમે ખરાબ સમય બી આવી શકે. નહીં તો સારો સમય કાયમ માટે હતો, નહીં તો ખરાબ સમય કાયમ માટે હતો, બરાબર. પણ હા, સારો સમય ખરાબ સમય તમને શીખવાડી બહુ જ જાય છે. અને એકચ્યુઅલી જીવનની અંદર ઘણી રીતે તોફાન આવવું જોવે, ખરાબ સમય આવવો જોવે. બાકી જો ખરાબ સમય નહીં આવે ને તો આપણને ખબર જ નહીં પડે કે દુનિયામાં સારું કોણ, સાચું કોણ, ખોટું કોણ, દેખાવનું કોણ, ખરેખર આપણા કોણ, પારકા કોણ, નોમના કોણ. આજકાલ તમે જુઓ કે કોઈ બી વ્યક્તિનો સમય સારો ચાલતો હોય ને તો એના આજુબાજુ બહુ બધા માણસોનો ટોળો થયેલો ફરતો હોય છે. જેનો સમય સારો ચાલતો હોય ને, કોઈ બિઝનેસમેન હોય, કોઈ નેતા હોય, કોઈ MLA હોય, તો એના આજુબાજુ ટોળો થઈને માણસો ફરતા હોય. એટલે પેલા વ્યક્તિને કેવું લાગે કે લોકો બહુ સારા, લોકો મને બહુ પ્રેમ કરે છે. પણ એકચ્યુઅલી લોકો એને પ્રેમ નહીં કરતા હોતા, એની પદ, પ્રતિષ્ઠાન, નોમના અને પૈસાનો પ્રેમ કરતા હોય છે. જ્યારે પણ કોઈ પણ નેતા એની ખુરશી બધી નીકળી જાય, નેતાનો કાર્યકાળ નીકળી જાય, જોજો એને કોઈ બોલાવતું એ નહીં. તમારા આજુબાજુ ઘણા એવા નેતા છે કે જે કોઈ રિટાયર થઈ ગયા છે, કોઈ PI હોય, કોઈ PSI હોય, કોઈ કલેક્ટર હોય, કોઈ SP હોય. જ્યારે જે ટાઈમે એવાનો કાર્યકાળ ચાલતો હોય ત્યારે તમે જોયું એના ઘેર ચેલા લોકોના ટોળા હોય, લોકો અવરજવર કરતા હોય. પણ જ્યારે રિટાયર થઈ જાય એટલે જોયું કોઈ પૂછવાય નહીં આવતું. એટલે આ દુનિયા જો કે તમે પદ પ્રતિષ્ઠા, તમે સત્તામાં હાલ ચાલુ નોકરી હોય કે ચાલુ સત્તામાં હોય તો ખબર કે ભાઈ હાલ ચાલુ રનિંગ પાર્ટી માણસ છે, આપણા કોમનો માણસ છે. નહીં કહેતા કે જબ તક તેરા કામ હે તબ તક તેરા નામ હે. આટલી વસ્તુ આપણે જિંદગીમાં સ્વીકારીએ ને તો ઘણું થઈ જાય. પણ બધી આ વસ્તુ મેં તમને જે બી કીધી, બરાબર, આમાં કઈ વસ્તુ કીધી તમને ખબર ના હોય, બધી વસ્તુ તમને ખબર જ છે. પણ કેવું થાય, સમય સારો આવે એટલે વ્યક્તિના મોઢા ઉપર એક અહમ આવી જાય. આપણે લોકો ભૂલીએ છીએ કે આ વેલ્યુ આપણા સમયની છે, આ મોન આપણા સમયનું છે, નહીં કે આપણું. પછી ખબર કે સારું ના, ખોટી વાત હતી. આ તો લોકો આપણને નહીં, આપણા સમયને માનતા હતા. પણ એ વખતે બહુ લેટ થઈ ગયું હોય. એટલે જો ભૂતકાળ તો ભગવાનના બદલે કે જે થઈ ગયું પણ શીખવાનું. જિંદગીમાં કદી રિગ્રેટ નહીં કરવાનું. સારા માણસો આવો એ તમને કોઈ શીખવાડીને જોઈએ, ખરાબ માણસો આવો એ તમને કોઈ શીખવાડીને જોઈએ. એટલે કોઈ વ્યક્તિ આપણે કંઈક ને કંઈક શીખવાડીને તો જાય છે જ. એટલે કદી એવો અફસોસ નહીં કરવાનો કે ફલાણા એમાં આમ કર્યું તેમ કર્યું. આપણે મગજમાં રાખવાનું
બરાબર. મેં કોઈનું મન વચન કરવાથી કોઈને ખરાબ નહીં કર્યું, આપણે કોઈ દી કોઈનું ખરાબ નહીં કર્યું હોય તો ભલે ખરાબ સમય આવે, ખરાબ સમય આવે ઘણી વખતે, પણ ખરાબ સમય આવે એનો મતલબ એ નહીં કે આપણા જોડે ખરાબ થાય જ. ખરાબ સમય આવતો હોય ઘણી વખતે આપણને ગરવાતો હોય, આપણું ભલું કરાવતું હોય, આપણને જગાડવાતું હોય કે ખરેખર માણસોનો રખો દુનિયા તમે જેવી વિચારો એવી નહીં. તો આપણે શીખવાનું. ભાઈ આપણે રોડ કહે કે પેલા એમાં આમ કોઈ પેલા એમાં આમ કર્યું તો એનાથી થવાનું કોઈ નહીં, પરથી આપણે ખોટા ડિપ્રેશન જતા હેરાન થઈએ. બહુ નહીં વિચારવાનું. હું તો એક જ કહું કે જિંદગીમાં ખરાબ સમય આવવો જ જોઈએ, ખરાબ સમય આવે તારે જ આપણે શીખીને જાગીએ. બાકીની હું નહીં માનતો કે આપણે પેલો નહીં કહેતા કે લાતો કે ભૂત બાતો છે નહીં માનતે, એટલે એવું છે કે ખરાબ સમય આવવો જોઈએ. ખરાબ સમય નહીં આવે તો આપણે શીખી નહીં શકવાના જિંદગીમાં. શું કહેવું? કહેવામાં તો ઘણું બધું કહેવું છે, પણ આપણે બધી વસ્તુ ચર્ચા નહીં કરવી. જો આપણે આ વિડીયો તો આપણે આવતા જશે બરાબર. આની અંદર તમે ચેનલમાં કદાચ નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, આપણે આવાના વિડીયો મૂકતા રહીએ. અને આપણી ચેનલમાં કેવું છે આની અંદર કે ના તો કોઈ સ્ક્રિપ્ટ બરાબર મનમાં આવ્યું એ બોલી નાખ્યું, કોઈ પહેલાંથી આપણી કોઈ સ્ક્રિપ્ટ હોતી નહીં. પણ હા એ ખરું કે તમને કોઈકના કોઈક શીખવા મળશે, એ મારી ગેરંટી. બાકી તો તમે બધા હોશિયાર જ છો. મોસ્ટલી એવી કોઈ વસ્તુ નહીં હોય કે જે તમને ખબર ના હોય. જનરલી જેટલી બી વસ્તુ મૂકું બધી વસ્તુ તમને ખબર જ હોય છે. પણ વાત કેવી છે ખબર છે? વાત જરા કેવી છે કે ઘણી વખતે આપણે નહીં કહેતા કે ભૂવો પોતાના ઘરનું દુઃખ ના કાઢીએ કે ડૉક્ટર પોતે પોતાની દવા ના કરીએ કે ઘણી વખતે આપણને ઘણી બધી વસ્તુઓ ખબર હોય છે, પણ કોઈક વ્યક્તિ બહારથી આવીને કે અને તમને જગાડે તો યાદ આવે ના હારી સાચી વાત છે, આ તમને ખબર હતી પણ મને યાદ કરાયું. એટલે એવું છે. હું તો ખાલી વખત નવી કોઈ વાત નહીં કરતો, પણ ખાલી હું તમને બધું યાદ કરાવું છું. એટલે 100% શીખજો. હું તમને જે કહું એ કોઈક નવો કોમની વસ્તુ છે. શું કહેવું?